એમ નહીં, તમે ક્યાં ગયા હતા? દ્વારકા. પછી એટલે મારા લીધી સોડા પીવડાવી બેને અને રોટલી શાક ખાધું. દ્વારકાધીશના દર્શન કર્યા. દ્વારકાધીશના દર્શન કર્યા. કેવો હતો કાનુડો? અરે કાની રે કરે કાળો રાધા છે ગોરી ગોરી, એક નંદનનો કિશોર, એક નંદન કિશોરી, મારા જલપા બેને કરા મને ફેરવી. હા, પછી મને બહુ આનંદ થયો. આનંદ થયો ને દ્વારકા જઈને? દ્વારકાધીશના દર્શન કરીને કેને આનંદ નો મળે? હે, એને મને ફેરવી. પછી મેં બધું જોયું દ્વારકામાં. હા, એકાદ દ્વારકાધીશ નું ગીત ગાઈ નાખો. દ્વારકાને કેવું ગીત ગાય? દ્વારકામાં એવું ભજન હતું. દ્વારકામાં કઈ ગાતા હતા. મને ઊંચી કરીને દર્શન કર. મારા પગ નથી ને એટલે 4-5 જણે મને ઊંચી કરી દર્શન કરવા. જયદીપ જયદીપ પછી 2-3 જણી ને જલપાબેન કઈ થાકી જાઉં ઊંચી કરે તો પછી મને ભગવાનના દર્શન કરાવ્યા. કાનુડો કાળ કાળો, જોરથી બોલો. કાનુડો એક નંદન કિશોર, એક નંદન કિશોર, જલપાબેન એને ટેસ્ટ કરાવ્યો. હે, વિચારીએ મને બહુ આનંદ કરાવ્યો. બહુ આનંદ કરાવ્યો જલપાબેને દ્વારકા જઈને. પછી દ્વારકામાં શું કર્યું તમે? ભગવાન દર્શન કર્યા. રાધે કૃષ્ણ હતા. હા, દ્વારકાની ધજા કેવડી 52 ગજની ફરકતી હતી? હે, 52 ગજની ધજા હતી. એના દર્શન કર્યા. પછી ભગવાન નામ લીધું. એક દ્વારકાધીશ નું ભજન ગાઈ નાખો. હે દ્વારકાધીશ મને લઈ જા તું તારી આગળ, મને નથી ગમતું. અમારા બેન કેવા ખીજાના. દ્વારકાધીશ તું મને લઈ જા તારી આગળ, આમાં મને નથી ગમતું. આશ્રમમાં તારામાં થઈ ગઈ દીકરી. એમ નહીં, રણછોડ રંગીલા વાળું ગીત ગાઓ. ઈ નહીં, હવે દ્વારકાધીશ નું રણછોડ રંગીલા રંગીલા, રણછોડ રંગીલા. મસ્તી નું. જલપાબેન કેટલા દક્ષા યાદ કરે છે. હા હા.